બેકગ્રાઉન્ડ લાઈટ લાગે છે બરોબર? જી. આમ તો ચાલે એવું છે બધું બરાબર. પાછળ લાઈટ છે ને, હા, લાઈટ કરી છે ને પાછળ મોટી. એ બંધ કરીને જોઈ જવું છે એકવાર. હા તો એવું છે. પરફેક્ટ છે. પરફેક્ટ છે તો યા ફેસ ઓફ પરફેક્ટ દેખાય છે એકદમ. પ્રણામ જીતુભાઈ, જય જિનેન્દ્ર. હાજી પ્રણામ, જય જિનેન્દ્ર. બરાબર છે ને, કઈ પ્રોબ્લેમ નથી ને? ના, કશો પ્રોબ્લેમ નથી. તમને બધું બરાબર દેખાય છે? હા, ક્લિયર દેખાય છે ને સંભળાય છે પણ ક્લિયર હોય. ઓકે. આજે વહેલા તૈયાર થઈ ગયા તમે? પ્રતિક્રમણ પત્યું અને આમ તો તૈયાર થઈ ગયા છે. મને કહ્યું ને કે લિંકનો કેનો પ્રોબ્લેમ એટલે, પણ આજે પ્રતિક્રમણ પહેલા બધું ક્લિયર કરી દીધેલું હતું. ઓકે. એટલે આ પત્યું ને તરત અહીંયાથી એટલે મીટિંગ એન્ડ કરી, પ્રતિક્રમણ એન્ડ કરી દીધું અહીંયાથી જ ઘરેથી. એટલે કોઈ લોગિન થયેલું હોય તો પણ ઓટોમેટિક બંધ થઈ જાય અને કાલના જેવો પ્રોબ્લેમ નહીં થાય એમ. બરાબર છે. છાતામાં જો તમે. દેવગુરુદ્વાર પસાય તમે સુખ સાતામાં સાહેબ? નેપકિન કે કશું. પ્રણામ જીતુભાઈ. નરેન્દ્રભાઈ છાતામાં. દેવગુરુ પસાય. બરાબર છે. જય જિનેન્દ્ર બધાને. જીતુભાઈ હાજી રાજેન્દ્રભાઈ, કેમ છો? બસ સતામાં તમે? હા, હું છાતામાં. જય જિનેન્દ્ર રાજેન્દ્રભાઈ, જય થેન્ક યુ ફોર. જય જિનેન્દ્ર નરેન્દ્રભાઈ, કેમ છો? એકદમ ફાઇન, થેન્ક યુ. લેક્ચર મળી ગયા ને બધા? યસ, બધા મળી. થેન્ક યુ, યુ આર વેરી પ્રોમ્પ્ટ. થેન્ક યુ. જીતુભાઈ જય પ્રભુ. જય પ્રભુ. પંકજભાઈ, કેમ છો? મજામાં. જય ગુરુ કૃપા. હમ.
હેલો જીતુભાઈ, કેમ છો? બસ મજામાં. જય શાતામાં? જિનેન્દ્ર. પ્રણામ પ્રણામ. મજામાં હાજી ભાઈ? હાજી હાજી. ઓકે, વેરી ગુડ. આઈ ડોન્ટ થિંક બીજા કોઈ આવ્યા હોય, આપણે જ છીએ હજી અત્યારે તો. ના, બધા જોડાયા છે, ઘણા બધા. આવે છે મેં 30 હજી જણ જોઈ નથી. જોડાઈ ગયા. હા, ઓકે ઓકે ટોટલ 30 છે. ઓકે ઓકે, વન્ડરફુલ. ઓકે, ગુડ. જય જિનેન્દ્ર મધુબેન, જય જિનેન્દ્ર. ઓ, કેમ છો તમે? એકદમ So good મજામાં. to see you after a long time. I Yes, You were think the we have first to one to thank log in. Jitubai. yeah. Jitubai. મને ટાઈમમાં થોડો Yes, yes, okay, okay. ફરીથી બોલો તો, શું કહ્યું તમે? કીધું. નરેન્દ્રભાઈ, શું કહ્યું તમે? I was the ને- first one to join in. અમારા 5 વાગે મને એમ કે તમારું ચાલુ થાય છે, Ah, પણ એકચ્યુઅલ ટાઈમ 5:30 નો અમારા પ્રમાણે. એટલે oh yes, 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 that's right. Yeah, અમારા 8:30 થયા છે, 8:30 વાગે રાખીએ છીએ. કારણ કે પેલા હા, એટલે પ્રતિક્રમણ થાય ને, પેલું પૂરું ત્યાર પછી બધા આવતા હોય છે. અમારે So હવે that's અમારે એની ભાગાભાગ કરવાની. that's right. But luckily we are 3 hours. We have 3 hours, you know. જગદીશભાઈ કેમ Difference. છે? એકદમ મજામાં છે. He just came a little while ago Right. from school, so he's doing fine. તમે Thank સાથે you. મારી સાથે બેસવાના છે એમ તમે કહો છો? તમે સાથે નહોતા ગયા? ને સ્કૂલે ગયેલા. મને એમ કે Yeah. ટ્રીપમાં. ના, આ ટ્રીપ તો હવે બહુ ઓછી થઈ ગઈ છે. જાય છે પણ બહુ ઓછી. Yeah, he had just gone to school. Yes. ટાઈમ થઈ Yeah. ગયો છે. Yes. Nice to Yeah, see. it is. Yeah, it is. Yes. We need to start now. જય Hi, જિનેન્દ્ર Meenal. બધાને. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. Yes. કેમ છો? મધુબેન મજામાં? Yes, I'm doing fine. Thank you. Yes. I think we can get started now. Jitubai? હાજી. I think we can get જીતુભાઈ started. આવી ગયા છે. જીતુભાઈ તો ક્યારના આવી ગયા છે. Yes. ઓકે, I ગુડ think ગુડ. yes. વેરી ગુડ. We can get started now. Jitubai, હા, બોલો. I think we can get started. બધાને Okay. મ્યુટ કરી દેજો. Yes. શરૂ કરું ને મંગલાચરણ કરી? Yes. ચાલી. આજના સ્વાધ્યાયનો પ્રારંભ મંગલાચરણથી કરીશું. મંગલાચરણ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ્વસાહૂણમ એસો પંચનમોકારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પાઠમં હવૈ મંગલમ નમો દુર્વારરાગાદિ વૈરિવારનિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાઈને પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદસંસ્પૃશી નિર્વિશેષમનસ્કાય શ્રીવીરસ્વામિને નમઃ કૃતાપરાધેપી જને કૃપામંથરતારયો ઈષદ્બાષ્પાર્દયોર્ભદ્રમ શ્રીવિરચિન નેત્રયો
अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। શાશ્વતી ઓળી આજે ત્રીજો દિવસ આચાર્ય પદની આરાધનાનો દિવસ. ઘણા બધા આરાધકો આ એમ્બિલની ઓળી કરી રહ્યા હશે. તમામ તપસ્વીઓની શાતા સારી હશે અને આપણે સૌ એ તપસ્વીઓની શાતા પૂછીએ અને આવનારા દિવસોમાં શાતા સારી રહે અને નિર્વિઘ્ને આ એમ્બિલની ઓળી પરિપૂર્ણ થાય તેવી આપણે સૌ ભાવના ભાવીએ. આચાર્ય પદ વિશે આજે સવારે ઘણા વિસ્તારથી વાત કરી હતી. બિન શાસનની અંદર આચાર્યને તીર્થંકર સમાન માન્યા છે. જ્યારે તીર્થંકર ભગવંતોનું વિચરણ ન થતું હોય ત્યારે આચાર્ય તીર્થંકર સમાન છે એવા શાસ્ત્રીય પાઠો આપણને પ્રાપ્ત થાય છે. અથમ્યે જીર્ણસુર કેવલ ચંદે જે જગ દીવો રે. જ્યારે તીર્થંકર પરમાત્મા નિર્વાણ પામે ત્યાર પછી આ શાસનની અંદર સુરીશ્વરો એટલે આચાર્યો એ જગતમાં દીપક સમાન છે. ભુવન પદાર્થ પ્રગટન પટુરે, તે જગતના પદાર્થોને પ્રગટ કરવામાં, જગતના પદાર્થોને સમજાવવામાં અત્યંત કુશળ હોય છે એવા આચાર્ય ભગવંતો ખૂબ લાંબુ જીવો. જે આચાર્ય ચિરંજીવો રે. આચાર્ય ભગવંતો ખૂબ લાંબુ જીવો અને આપણા જેવા જીવોને સતત માર્ગદર્શન આપતા રહે. અનેક આચાર્ય ભગવંતો શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ પછી આજ દિન સુધી અનેક આચાર્ય ભગવંતોએ આ જીન શાસનની ધુરા સંભાળી જીન શાસનને આપણા સુધી પહોંચાડ્યું. આપણા સુધી પહોંચાડવામાં આચાર્ય ભગવંતોનું બહુ જ મોટું યોગદાન છે. કેટલાક આચાર્ય ભગવંતોના જીવન ચરિત્ર જ્યારે આપણે વાંચીએ છીએ, એમનો જીવન અને ચારિત્રની વાત આપણે કરીએ છીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય તેવા ઉત્તમ પ્રકારના એમના આચાર અને એમના ચારિત્રનું પાલન. તેથી જ આપણે ત્યાં આચાર્ય ભગવંતોને તીર્થંકર સમાન ગણ્યા છે. એકાદ બે ઘટનાઓની વાત કરીને આપણે શ્રીપાળ રાજાના રાસની વાત કરીશું. 400 વર્ષ પહેલા અકબર બાદશાહના વખતમાં આચાર્ય હીર વિજય સુરી થઈ ગયા. એમની છેલ્લી અવસ્થા હતી. છેલ્લી અવસ્થામાં ઉનામાં ચાતુર્માસ હતા. ઉનાના શ્રાવકોની ભક્તિ ગજબની હતી. એમને વિનંતી કરી અને જીવનના છેલ્લા 3 વર્ષના ચાતુર્માસ તેમને મળ્યા હતા. 3 વર્ષથી ઉનામાં જ ચાતુર્માસ કરી રહ્યા હતા, બિરાજમાન હતા. જ્ઞાન અને ધ્યાનની અંદર લીન એવા આચાર્ય ભગવંતે અકબર જેવા ક્રૂર અને હિંસક રાજાને એમણે અહિંસક બનાવ્યો હતો. એમના જીવનની એક ઘટના, છેલ્લા સમયની ઘટના છે. આચાર્ય હીર વિજય સુરીના શિષ્ય
સોમ વિજય રોજ આચાર્ય ભગવંતના વસ્ત્રનું પરિલેહન કરે. સાધુ ભગવંતના વસ્ત્રોનું પરિલેહન 2 વાર કરવાનું હોય છે. એક સવારે પરિલેહન કરે અને બીજું બપોરે પરિલેહન કરે. આજે સવારના સોમ વિજય વસ્ત્રનું પરિલેહન કરી રહ્યા શેના છે? આચાર્ય મહારાજ કીધું કે મને એક ગુમડું થયું છે અને એ ગુમડું ફૂટી ગયું છે. સોમ વિજય પૂછે છે કે કેવી રીતે એ ગુમડું ફૂટ્યું? તો કે રાત્રે પ્રતિક્રમણ કરવા માટે જે શ્રાવકો આવ્યા હતા, પ્રતિક્રમણ પત્યા પછી તેઓ મારી સેવા કરી રહ્યા હતા. એમાંના એક શ્રાવકના હાથમાં જે વીંટી પહેરેલી હતી એ વીંટી આ ગુમડા ઉપર જોરથી અથડાણી અને એના કારણે એ ગુમડું ફૂટી ગયું અને લોહી નીકળ્યું છે. એ આ ચોળપટામાં એના ડાઘ પડ્યા છે. સોમ વિજય ખૂબ દુઃખી થયા. એમને થયું કે આચાર્ય ભગવંતને આ ગુમડું થયું છે, પણ છતાંય એમને પીડા હોવા છતાંય એમણે જરાય કળવા દીધું નથી, જણાવવા દીધું નથી. શરીરથી કેટલા નિસ્પૃહ છે અને આ બધાને સહન કરવામાં કેટલી એમની કુશળતા છે. જરા પણ એમના મોં ઉપર, જરાય પણ એમના હાવભાવમાં ક્યાંય પણ એ અહેસાસ થવા દીધો નહોતો કે પીડા થઈ રહી છે. સોમ વિજયને થયું કે મારે એ શ્રાવકને શોધી કાઢવો જોઈએ. શ્રાવક સવારે સ્નાન આદિ કરી પૂજા કરીને આચાર્ય ભગવંતને વંદન કરવા આવે. આ સોમ વિજય દરેક શ્રાવકને પૂછે કે તમે ગઈકાલે પ્રતિક્રમણ કર્યા પછી આચાર્ય ભગવંતની સેવા ભક્તિ કરી હતી કે નહીં? આ વાતની ખબર હીર વિજય સૂરીને પડે છે. એટલે હીર વિજય સૂરીએ સોમ વિજયને બોલાવીને કહ્યું કે ધર્મનું પહેલું દ્વાર એ ક્ષમા છે. ક્ષમાથી ધર્મનો પ્રારંભ થાય છે. અને આપણા ધર્મની અંદર તો ખંધક મુનિ કે જેમના શરીરની ચામડી ઉતરડી લેવામાં આવી હતી, ગજસુકુમાલ મુરી કે જેમના માથે બળતા અંગારા મૂકવામાં આવ્યા હતા, અને મેતારજ મુનિ જેમના મસ્તકે ચામડાની વાધર વીંટી દેવામાં આવી હતી. અને છતાંય આ બધા મુનિઓએ ઉપસર્ગ કરતા ઉપર હંમેશા, એટલે ઉપસર્ગ કરનારાઓ ઉપર તેઓએ તો ક્ષમા જ વરસાવી હતી. ગજસુકુમાલ મુનિના મસ્તકે અંગારા મૂકનાર કોઈ બીજું નહોતું, એના સસરા જ હતા. પણ ચિંતન એ કરી રહ્યા છે કે આજે મારા સસરાએ મારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો કે મને મોક્ષની પાઘડી પહેરાવી. હીર વિજય સૂરી સોમ વિજયને કહે છે કે ક્ષમા એ આપણો ધર્મ છે. આપણે શ્રાવકોને ક્ષમા આપવી જોઈએ. આ તમે જે પરિશ્રમ કરી રહ્યા છો, દરેક શ્રાવકને પૂછી રહ્યા છો, તે વ્યર્થ છે. તમારે આવું કરવું ન જોઈએ. આચાર્ય ભગવંત આપણા કલ્યાણ માટે એ 4 પ્રકારે ઉપદેશ આપતા હોય છે. ઉપદેશ આપ્યા પછી એનું આપણે જયારે પાલન કરતા હોઈએ અને પાલન કરતી વખતે ક્યાંક આપણી ક્ષતિ થઈ જાય, પ્રમાદ થઈ જાય, ભૂલી જઈએ અને આચારને આપણે છોડી દઈએ, ત્યારે આચાર્ય ભગવંતો સ્મરણ કરાવરાવે, સ્મૃતિમાં લાવે. એને સારણા કહ્યું છે. આચાર્ય ભગવંતો ખૂબ પ્રેમથી સાધકને સ્મરણ અપાવરાવે કે તમે જે નિયમ લીધા છે તે નિયમનું પાલન બરાબર કરો છો કે નહીં, તમારે યાદ રાખવું જોઈએ, એને સ્મરણમાં રાખવું જોઈએ. કોઈક વાર આપણે ખોટા કાર્ય કરતા હોય તો વારણા એટલે આપણને વારે, આપણને અટકાવે કે આવું કરવું ન જોઈએ.
એટલે સારણા પછી વારણા, જો આપણાથી ભૂલ થાય અને અટકીએ નહીં તો એ વારણા કરીને આપણને અટકાવે. ત્રીજા પ્રકારનો ઉપદેશ આચાર્ય ભગવંતો આપે છે ચોયણા. ચોયણા એટલે પ્રેરણા કરે. પ્રાકૃત શબ્દ છે અને એનો અર્થ થાય છે પ્રેરણા કરે. એટલે સાધકને વધુ ઉત્સાહ ઉત્પન્ન થાય, વધુ સારી રીતે આરાધના થઈ શકે તેના માટે એ પ્રેરણા કરે. અને છેલ્લે પડિચોયણા એટલે વારંવાર પ્રેરણા કરે. એટલે સાધક પોતાની સાધનાની અંદર આગળ ને આગળ વધતો રહે. એટલા માટે આચાર્ય ભગવંતોને દીપક સમાન કયા છે કે આપણી આધ્યાત્મિક સાધનાને આગળ લઈ જવામાં તેમનો બહુ મોટો ફાળો હોય છે. કૃપાળ રાજાની કથા રાસ વિનય વિજયજી મહારાજે રચ્યો છે, અધૂરો રહ્યો છે. એ અધૂરા રહેલા રાસને મહોપાધ્યાય યશો વિજયજીએ પૂર્ણ કર્યો છે. શરૂઆતની કથા આપણે 2 દિવસથી કરી રહ્યા છીએ, એનો આપણે ઉલ્લેખ કરીને આગળ વધીશું. રાજાની 2 દીકરીઓ છે, રાજકન્યા છે. એક સુર સુંદરી અને બીજી મયણા સુંદરી. સુર સુંદરીની માતા મિથ્યાત્વી છે અને એને એના ગુરુઓએ જે શાસ્ત્રો શીખવાડ્યા છે તેની આપણે લાંબી ચર્ચા ગઈકાલે કરી હતી. મયણાની માતા સમ્યક્ત્વી છે, સમ્યક દર્શનની છે, એટલે સમ્યક દૃષ્ટિ ધરાવનારી છે. એને એવા શાસ્ત્રો ભણાવ્યા છે કે જે શાસ્ત્રો જીવનમાં ઉપયોગી થાય, જીવનની અંદર આધ્યાત્મિક સાધનામાં ઊંચે લઈ જાય તેવા શાસ્ત્રો. પ્રસંગ બન્યો છે રાજાએ પરીક્ષા લેવાનો કે આ મારી દીકરીઓ જે ભણી છે તે કેવું ભણી છે, અને રાજસભામાં ભર સભાની અંદર પરીક્ષા લેવામાં આવી છે. તે સમયે Please mute yourself. Please mute yourself, whoever is, I think it is disturbing everyone. Bipinbhai, you can set it where nobody can unmute themselves Yeah. down below. So first mute everybody and then take away the permission to unmute themselves. Yeah, I will mute everybody and then Jitubai, you unmute yourself, okay? ઓકે, હું અનમ્યુટ જ છું, મારો ના, અવાજ ના, હું આવતો હમણાં નથી. બધાને મ્યુટ કરું પછી તમે અનમ્યુટ કરજો તમને. ઓકે ઓકે. એટલે તમને પણ unmute કરે છે. Yes. But Bipinbhai, they can still unmute themselves. But at the below. ઓકે, નાવ હવે આપણે આગળ વધીએ છીએ. આ કથા દ્વારા શાસ્ત્રકારો આપણને એ સમજાવવા માંગે છે કે આ જગતની અંદર 2 પ્રકારના શ્રોતા હોય છે, સાંભળનારા હોય છે. એક શ્રોતાને કથાઓ ગમતી હોય છે અને કથા દ્વારા ધર્મ પામવાની એમની ભાવના હોય છે. શાસ્ત્રોમાં 4 અનુયોગ વર્ણવ્યા છે: દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ. અનુયોગ એટલે વ્યાખ્યાની પદ્ધતિ. પ્રાચીન કાળની અંદર આ 4 રીતે આપણને ધર્મ તત્વ સમજાવવામાં આવતું હતું. તેમાં સૌથી સરળતમ માર્ગ હતો ધર્મકથાનું યોગ. ધર્મકથાઓ દ્વારા આપણને ધર્મ સમજાવવામાં આવતો હતો. શ્રમણ ભગવાન મહાવીર જ્યારે વિચરણ કરી રહ્યા હતા ત્યારે જે જ્ઞાતા ધર્મકથા નામનું આગમ ગ્રંથ, તેની અંદર 3.5 કરોડ કથાઓ હતી. એટલે શ્રમણ ભગવાન મહાવીરની પાસે જે કથાઓનો અદ્ભુત એવો ખજાનો હતો અને ભવ્ય જીવોને ઉપદેશ આપવા માટે જાત જાતની કથાઓ કહેતા હતા. એટલે કે આ જગતની અંદર સરળતાથી સમજવાની ભાવના રાખનારા શ્રોતાઓ તેને
કથા કહેવામાં આવતી અને કેટલાક બહુ જ વિચક્ષણ, હોશિયાર અને આગળ વધેલા હોય એ તત્વ રૂચિ શ્રોતા હોય, જેમને સીધી તત્વની વાત કરવામાં આવે. પણ આ બંને શ્રોતાઓ થી મુક્ત થવા માટે કેવી આરાધના કરવી જોઈએ, એ જ વાત જીન શાસનના કેન્દ્ર સ્થાને હોય છે. અને એના માટે આપણને નવપદની આરાધનાનું વિધાન કર્યું. નવપદની આરાધના માટે શ્રીપાલ રાજાના રાસની વાત કરી અને તત્વરુચિ શ્રાવકો માટે નવપદના તાત્વિક અર્થો જાણવાની વાત કરી કે આ નવપદ એ દેવ, ગુરુ અને ધર્મ તત્વ તેમાં સમાયેલા છે. અને દેવ, ગુરુ અને ધર્મ એ સુદેવ, સુગુરુ અને સુધર્મ છે. એ સુદેવ, સુગુરુ અને સુધર્મની આરાધનાથી સમ્યક્ત્વ નિર્મળ થાય, આરાધના આગળ વધે અને અંતે વિતરાગ પદ પ્રાપ્ત કરે. રાજસભામાં મૈણાને પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ મૈણાએ તાત્વિક રીતે આપ્યો છે. એને જે તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે તત્વજ્ઞાનના આધારે આપ્યો છે. રાજાને એ જવાબ ગમ્યો નથી, એટલે રાજાનો અહંકાર ઘવાયો છે. એણે નક્કી કરી નાખ્યું છે કે આ છોકરીને ગુમાન છે, અહંકાર છે, અને એ અહંકારનો એને પરિચય કરાવીશ કે એ આવા પ્રકારનો અહંકાર કરવાથી પરિણામ શું ભોગવવું પડે. પ્રશ્ન તો એ જ હતો કે કર્મ મહાન કે રાજા મહાન. મૈણા સુંદરી કહે છે કે કર્મ જ મહાન છે, રાજા મહાન નથી. કર્મ પલટાતા એટલે કર્મ બદલાઈ જાય ત્યારે જે વસ્તુઓની આપણે કલ્પના ન કરી હોય, જે સ્થિતિઓની કલ્પના ન કરી હોય તેવી સ્થિતિ સર્જાઈ જાય. રંક રાજા બની જાય, રાજા રંક બની જાય, સુખી દુઃખી થઈ જાય અને દુઃખી સુખી થઈ જાય. ક્ષણવારમાં આ બધું બદલાઈ જાય, પલટાઈ જાય. રાજાના મનનો અહંકાર ઘવાયો છે. રાજાએ નક્કી કરી નાખ્યું છે, ક્રોધ આવ્યો છે. ક્રોધના કારણે એને નક્કી કર્યું છે કે આવતીકાલે સવારે આ નગરમાં પ્રવેશ કરનાર એવા અજાણ્યા પુરુષ સાથે આને પરણાવી દઈશ. એ કર્મને જ મહાન ગણે છે તો કર્મની મહાનતાનો એને પરિચય કરાવી દઈશ. એ વાત સુધી આપણે પહોંચ્યા હતા. ત્યાં લોકો કહે છે કે મિથ્યાત્વી કહે જૈનની રે વાત સકલ વિપરીત, જગત નીતિ જાણે નહીં અવળાને અવિનીત. જ્યારે મૈણા સુંદરીએ પિતાજીની વાત માનીને શાસ્ત્ર આધારે જવાબ આપ્યો તો એ શાસ્ત્રના જવાબને સાંભળીને લોકો, નગરના લોકો વાત કરવા લાગ્યા છે કે આ કેવી છોકરી છે, આ કેવી રાજકન્યા છે, રાજ સુંદરી છે કે જે ઉલટી વાતો કરે છે, વિપરીત વાતો કરે છે, જગતની નીતિને જાણતા નથી અને અવળા છે, અવિનીત છે, આ પ્રકારની વાતો કરે છે. વિનય વિજય મહારાજ કહે છે કે મદ પરિહરો જેહથી બહુ જંજાળ. કથા છે અને કથા દ્વારા તત્વ સમજાવવું છે. તત્વજ્ઞાનીઓ કર્મગ્રંથના અને સિદ્ધાંતના જે કથન કરનારા છે એવા આચાર્ય ભગવંતો જ્યારે તત્વની વાત કરે ત્યારે એમ કે મોહનીય કર્મ સૌથી વધુ ખરાબ એવું કર્મ છે, એ છોડવા જેવું છે. અને એ મદ એટલે કે અહંકાર એ મોહનીય કર્મનો એક પ્રકાર છે. અને મોહનીય કર્મ એ મદિરા જેવું છે. જેમ મદિરા પીનારને મદિરાનો કેફ ચડે ત્યારે એ વિવેકહીન થઈ જાય છે. જગતને એવું લાગે છે અને મદિરાનું પાન કરનાર, મદિરા એટલે દારૂ, એ દારૂનું પાન કરનારને એમ લાગે છે કે હું અત્યંત આનંદમાં જીવી રહ્યો છું. પણ એ સમયે સૌથી મોટામાં મોટું જો નુકસાન થતું હોય તો વિવેકની હાનિ થાય છે, વિવેક ચૂકી જાય છે.
વિનય વિજયજી મહારાજ તત્વની વાત કથા દ્વારા કહેવા માંગે છે, એટલે સરળ શબ્દોમાં કહે છે, મદ પરિહરો, અહંકાર છોડી દો. આ મદ એ જેહથી બહુ જંજાળ, કે એનાથી બહુ મોટા પ્રશ્નો ઉભા થાય છે. વિવેક ચૂકી જાય માણસ, વિવેક ચૂકી જાય એટલે એ જે કઈ નિર્ણય કરે એ સમયે એ નિર્ણયની અંદર કચાશ રહી જાય, ખોટા નિર્ણયો લેવાય અને ખોટા નિર્ણયના કારણે એ પછીના સમયમાં સતત દુઃખી થાય. પણ આ રાજાનો અહંકાર ઘવાયો છે, એને નક્કી કર્યું છે, અને બીજા દિવસે સવારે 700 કોઢથી ગ્રસિત એવા લોકોનું એક જૂથ આવી ચડે છે. એનો એક કોઢગ્રસ્ત માણસ રાજસભામાં પ્રવેશે છે. રાજાએ પૂછ્યું કે તમે કોણ છો અને કેમ અહીંયા આવ્યા છો? ત્યારે એ કહે છે કે હું અમારા રાજા માટે એક કન્યાને ખોજ કરી રહ્યા છીએ. અમને કોઢ થયો હોવાથી ગામે ગામથી જાકારો મળ્યો છે. રાજાના મનમાં ગઈકાલનો પ્રસંગ હતો. એ પ્રસંગના કારણે એણે નક્કી કર્યું કે અમારી કન્યાને, મારી મૈણા સુંદરીને આની સાથે પરણાવી દઉં. મનમાં મૈણાને આપવાના વિચાર ઉત્પન્ન થયા છે. બાપ થઈને કસાય બની રહ્યો છે, કારણ કસાયોનો પ્રભાવ છે, મદનો પ્રભાવ છે, માનનો પ્રભાવ છે. તાત્વિક વાત કરનાર તો એમ કહે છે કે આ મદિરા જેવું છે, વિવેકની હાનિ થઈ જાય અને મોહનીય કર્મના કારણે સંસાર વધી જાય. સૌથી વધુ મોહનીય કર્મની સ્થિતિ છે. 70 કોટાકોટી સાગરોપમની સ્થિતિ મોહનીય કર્મની છે. અને એ દ્વારા શાસ્ત્રકારો તત્વની વાત કરતા કહે છે કે ક્રોધ, માન, માયા અને લોભ થાય તો જીવે જાગૃત થઈ જવું જોઈએ, કેમ કે એ કર્મનો બંધ થાય તો સંસારની પરિભ્રમણ વધી જાય. જ્યારે અહીંયા વિનય વિજયજી બહુ સરળ શબ્દોમાં કહે છે કે ક્રોધ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, દુનિયાવી સિદ્ધિ પણ પ્રાપ્ત નથી થતી અને આત્મિક સિદ્ધિ પણ પ્રાપ્ત નથી. એટલે આને જે ક્રોધ આવ્યો છે, સાંસારિક બાબતોમાં પિતા એ પાલક છે, સંતાનોના હિતચિંતક હોય છે, પણ અહીંયા પિતા પણ વૈરી બની ગયા અને એને પેલા કોઢિયા સાથે, ઉંબર રાણા સાથે એને પરણાવી દે છે. મૈણા સુંદરી જે ગઈકાલ સુધી રાજમહેલમાં ઉછરી હતી અને આજે આખું પરિસ્થિતિ પલટાઈ ગઈ. આજે એને એક ભટકતા અને એવા ગ્રુપમાં, એવા જ જૂથની અંદર પિતાજી એને સોંપી દે છે. અને અહીંયા વિનય વિજયજી કહે છે કે એક કન્યા, જે રાજકન્યા છે, એ રાજકન્યાની સ્થિતિ, જે ગઈકાલ રાજમહેલમાં અનેક ચાકરોથી પરિવરેલી ખૂબ સુખ સાહિબીમાં જીવતી એવી કન્યાને, એવી રાજકન્યાને ભટકતા એવા જૂથની અંદર આપી દે ત્યારે શું થાય? ત્યારે સામાન્ય કન્યા હોય, જેણે અધ્યયન ન કર્યું હોય, તત્વનો અભ્યાસ ન કર્યો હોય, એ તો તરત જ પિતાજી પાસે જઈને માફી માંગીને કહે કે પિતાજી, ગઈકાલની વાતને માફ કરો, ભૂલી જાઓ, મને એ વખતે ખ્યાલ ન રહ્યો એટલે આવું બોલાઈ ગયું. પણ મૈણા સુંદરી એવી નથી. મૈણા સુંદરીએ તત્વનો અભ્યાસ કર્યો છે. એ કહે છે, વિનય વિજયજી મહારાજ કહે છે કે મૈણા મુખ નવી પલટે રે. મૈણાના મુખ ઉપર, મોઢા ઉપર જરાય રેખા બદલાતી નથી. સામાન્ય ઘટનાઓમાંથી એ પસાર થઈ રહી હોય એ રીતે પસાર થાય છે. કહેવાનો મતલબ એ છે કે જેણે કર્મનો અધ્યયન કર્યું છે, તત્વનો અભ્યાસ કર્યો છે, જૈન દર્શનના તત્વને જેમણે પચાવ્યા છે, એની સામે ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓ આવે. આપણે જ્યારે મંગલાચરણ કરીએ છીએ ત્યારે એમાં કહીએ છીએ કે સુરેન્દ્રે ચ પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશી. તીર્થંકર પરમાત્મા જ્યારે છદ્મસ્ત હતા
સાધના કાળ હતો ત્યારે એમના પગે એમના ચરણોની સેવા ઇન્દ્રો કરવા આવતા હતા. ઇન્દ્રો એમને નમસ્કાર કરતા હતા. અને બીજી તરફ એને ચંડ કૌશિક જેવા અતિ ભયંકર સર્પે દંશ દીધો. પન્નગે એટલે સર્પ અને સુરેન્દ્ર એટલે દેવેન્દ્ર, ઇન્દ્ર, એ બંને પરમાત્માના ચરણોની સ્પર્શના કરે છે. એક ડંખ દે છે અને એક ભક્તિથી એ ચરણને વંદન કરે છે. ત્યારે પરમાત્મા શું વિચારતા હશે? ત્યારે પરમાત્મા એ જ વિચારે છે કે સ્વોચિતમ કર્મ કુર્વતી. આ સામે રહેલા જીવો પોતાનો સ્વભાવ છે, પોતાને અનુકૂળ એવી પ્રવૃત્તિ કરી રહ્યા છે. સુરેન્દ્રના અંદર ભક્તિભાવ છે એટલે એ પ્રણામ કરે છે, પૂજા કરે છે. અને આ તિર્યંચ જીવ ચંડ કૌશિકને એ જ્ઞાન નથી એટલે દંશ દે છે. તો સૌ પોતપોતાના ઉચિત એવા કર્મોનું, ઉચિત એવી પરિસ્થિતિનું આચરણ કરે છે. અહીંયા આ મૈણા સુંદરી પણ વિચાર કરે છે કે મારા કર્મોથી આ પરિસ્થિતિ સર્જાઈ છે. અંશ ન આણે ખેદ એટલે જેણે ધર્મને પચાવ્યો હોય તેના જીવનની અંદર એક અંશ માત્ર પણ ખેદ ઉત્પન્ન થતો નથી. અહીંયા આપણે થોડુંક વધુ વિસ્તાર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આપણે નાની નાની વાતોથી દુજાઈ જઈએ છીએ. આપણને નાની નાની વાતો પીડા આપવા લાગે છે. કોઈકે આપણી વાત સાંભળી ન હોય, કોઈકે આપણને કંઈક કહ્યું હોય અને તરત જ આપણે ખેદ કરવા લાગીએ છીએ, દુઃખી થવા માંડીએ છીએ. એક ચિંતકે એક વાત કરી કે તમે વિચાર કરો કે તમારો સ્વભાવ કેરી જેવો છે કે નારિયેળ જેવો છે. કેરી જ્યારે પાકી જાય અને એમાં આપણા નખની એક ખરોચ, આપણો નખ વાગી જાય તો એ કેરી તરત જ બગડવા માંડે છે. એ થોડાક કલાકોમાં જ એ કેરી બગડી જાય છે, ખાવા લાયક રહેતી નથી. આપણે મધુર છીએ પણ મધુર આપણા મનનો સ્વભાવ બહુ મધુર હોય, પણ જો કેરી જેવી મધુરતા હોય એટલે કે એને નાનકડી ખરોચ પણ આવી જાય તો એ બગડવા લાગે. એવું મન છે કે જે નારિયેળ જેવું છે. નારિયેળને પછાડવામાં આવે, ઠોકવામાં આવે તો પણ એ પોતાનો સ્વભાવ બદલતો નથી. એને નખ તો શું, કંઈક પથ્થર મારે તો પણ એ કઠણ અને કઠણ રહે છે. એને જ્યારે ફોડવામાં આવે છે ત્યારે અંદરથી મધુરતા, મધુર પાણી અને ટોપરું આપણને મળે છે. તો આવું કડક એવું આપણું મન છે કે જે ગમે તેવી પરિસ્થિતિઓમાં પણ અત્યંત સ્વસ્થ રહે છે, જરા પણ ખેદ પામતો નથી. અને સાથે સાથે અંદર તત્વચિંતન પણ ચાલી રહ્યું હોય કે આ જે કાંઈ પણ બની રહ્યું છે એ મારા કર્મને આધીન જ બની રહ્યું છે. અને એ મેં પૂર્વભાવની અંદર લોકોને રંજાડ્યા હશે, મેં પૂર્વભાવની અંદર લોકોના પગો ભાંગ્યા હશે, એટલા માટે મને નીનો પ્રોબ્લેમ થયો છે. મેં લોકોની પીઠ ઉપર લાઠીઓ મારી હશે એટલે મને બેક પેઇન થાય છે. આવી વિચારણા છે કે હાય હોય કરીને આપણે રોજ જે મળે એને એમ કહીએ કે મારો પગ, મારા ની બહુ જ દુખે છે, ચાલી શકાતું નથી, મને બેક પેઇન થાય છે. જે તત્વ જાણે છે એ જુદી રીતે વિચારે. અહીંયા મૈણા સુંદરી માટે કહે છે કે અંશ ન આણે ખેદ, એ જરાય પણ ખેદ લાવતી નથી. અને શું કહે છે? જ્ઞાનીનું દીઠું હોવે રે. જે કાંઈ બની રહ્યું છે એ કેવલી ભગવંતોએ જ્ઞાનમાં જે દેખ્યું છે તે જ બની રહ્યું છે. મારા ભાગ્યની અંદર આવું લખાયેલું છે એટલે હું એ ભોગવી રહી છું. ત્યાં નહીં કીશો વિભેદ, અને ત્યાં કોઈના પ્રત્યે દ્વેષ નથી. પિતા પ્રત્યે દ્વેષ નથી, પોતાના ઉપર દ્વેષ નથી, માત્ર તત્વચિંતન ચાલી રહ્યું છે. અને પિતાએ કહ્યું કે હવે આજથી આ તારો ભરતાર, આ તારો પતિ, આજથી આ હસબન્ડ તારો, તો અમે તને એને સોંપી દઈએ છે. પિતાના મનની અંદર એક વાત છે કે કદાચ આ ક્ષણે પણ આ છોકરી સમજી જશે અને માફી માંગશે. પણ મૈણા સુંદરી વિચાર કરે છે કે આ જ ગતિ, આ જ નિયતિ છે. એટલે
પ્રણામ નિજ તાતને રે. વિનય વિજય મહારાજ આ ઘટનાને જુદી રીતે વર્ણવવા માણસો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે કોઈ કન્યા મળી જાય. એણે રાજકન્યા નહોતી માંગી, કોઈ કન્યાની માંગણી કરી હતી. પણ આજે શ્રીપાળનો જીવ છે એ વાત કરે છે કે આ અનુચિત છે, એ વિચાર કરે છે કે આ બધું કંઈક વિચિત્ર બની રહ્યું છે અને કહે છે કે કાગડાના કંઠે મોતીની માળા ન શોભે. કાગડો હોય અને એને મોતીની માળા પહેરાવવી હોય તો એનાથી કાગડો શોભતો નથી અને મોતીની માળા પણ શોભતી નથી. પણ સ્વરૂપવાન કન્યા હોય એને મોતીની માળા પહેરી હોય તો એ વધુ સુંદરતા એની નિખરી આવે છે. અહીંયા એ પોતે એટલે કે ઉમર રાણા પોતે કહે છે કે આ બધું અનુચિત થઈ રહ્યું છે. એના ગ્રુપ, એનો જે જૂથ છે 700 કોઢિયાઓ છે, એ કહે છે કે આજે પરમેશ્વરે અમારી આશા પૂરી કરી છે. આ જુદા જુદા લોકો કેવો વિચાર કરી રહ્યા છે. પહેલા એમણે મૈણાની વિચારણા દર્શાવી, પછી શ્રીપાળની વિચારણા દર્શાવી, પછી એના બધા લોકોની વિચારણા દર્શાવી, રાજા શું વિચારી રહ્યો છે એ દર્શાવ્યું. આ દ્વારા તત્વબોધ આપણને એ કરાવવા માંગે છે કે દરેક જીવ પોતાની કક્ષા અનુસાર વિચારે. આપણો હંમેશા પ્રયાસ રહ્યો છે કે હું ઈચ્છું એમ દુનિયા ચાલે, પણ દુનિયા ક્યારેય પણ આપણી ઈચ્છા મુજબ ચાલતી નથી. કર્મ અને સિદ્ધાંત આપણને એ શીખવાડે છે કે સુધરવું હોય તો પહેલા આપણે સુધરવું પડે, પણ આપણી પ્રવૃત્તિ હંમેશા એ જ હોય છે કે આપણે દુનિયાને સુધારવાની કોશિશ કરીએ છીએ. હવે જગતની વાત કરે છે કે જગત શું વિચારી રહ્યું છે. કહે છે કે જગત તો એવું વિચારી રહ્યું છે કે આ છોકરી અબૂધ છે, ભલે ભણેલી કહેવાય પણ એને ગણેલી નથી. એ જે પ્રવૃત્તિ કરી રહી છે એનાથી તો એ પોતાના દર્શનને વગોવી રહી છે, એટલે કે જૈન દર્શનની વગોવણી કરી રહી છે. આ બધું એની કાને પડે છે. આ કાને પડ્યું એટલે એકાંતમાં એ વિચાર કરે છે કે મારા કારણે ધર્મની નિંદા થાય છે. આ બાજુ શ્રીપાળ પોતે વિચાર કરે છે કે ધિક્કાર છે મુજ અવતારને, કે હું મારા અવતારને ધિક્કાર છે. મારા સંગે આ રૂપાળી કન્યા, એનું રૂપ નષ્ટ થઈ જશે, વિણસી જશે, બગડી જશે. ત્યારે વિનય વિજયજી મહારાજ કહે છે કે માણસે શું કરવું જોઈએ, આવા પ્રસંગે શું કરવું જોઈએ. બધાને અનુસરીને બધાના મનની ભાવનાઓ બતાવ્યા પછી વિનય વિજયજી કહે છે કાજ વિચારી કીજીએ રે, જીમ ન પડે ફરી સોચ રે. બહુ સાદો અને સીધો, બહુ સિમ્પલ એવા શબ્દોમાં ઉપદેશ આપે છે વિનય વિજયજી કે કાર્ય કરવું હોય તો વિચારીને કરવું, અને વિચારીને કરીએ તો ભવિષ્યમાં આપણે દુઃખી થવું ન પડે, આપણે પીડા ન થાય. એટલે કહે છે કે કાજ વિચારી કીજીએ રે, જીમ ન પડે ફરી સોચ રે. આ રાસ છે. રાસ એટલે સામાન્ય જનોને જીભે ચડે એવા સરળ શબ્દોમાં અને ગેય એટલે ગાઈ શકાય એવા શબ્દોમાં ગોઠવણ કરીને ઉપદેશ આપવામાં આવ્યો હોય. અહીંયા વિનય વિજયજી આપણને આવા સરળ શબ્દોમાં કે જેથી સામાન્ય જનો પણ આ કથાને સમજે, અને સાથે સાથે સમજવા દ્વારા, જેમ આગળ વાત કરી કે કથા દ્વારા પણ શાસ્ત્રકારોને તો નવપદની જ વાત કરવી છે કે નવપદ એ જ મહાન છે, અને એ નવપદ સુધી લઈ આવવાના છે વિનય વિજયજી કે નવપદ કેમ મહાન છે, કેવી રીતે એની આરાધના કરવી જોઈએ. પણ વચ્ચે વચ્ચે આવા સાદા અને સરળ ઉપદેશ આપીને ચેતવે છે મનુષ્યને કે પરિસ્થિતિ ગમે તે આવે પણ વિચારીને કાર્ય કરવું જોઈએ. જીમ ન પડે ફરી સોચ રે. હજુ આ શ્રીપાળ મનમાં વિચાર કરે છે કે મારે પણ આ વિચારીને કાર્ય કરવું જોઈએ. એટલે ફરી જ્યારે સાંજ પડે છે, એકાંતમાં મૈણા અને શ્રીપાળ બેઠા છે, ત્યારે શ્રીપાળ મૈણાને કહે છે કે મુજ સંગે તુજ વિણસશે રે લોલ. તું
વિરૂપ થઈ જઈશ, તારું રૂપ બદલાઈ જશે. કેમ કે મને જે રોગ થયો છે એ રોગ બધાને રૂપ પરિવર્તન કરી નાખે, પીડા આપે, દુઃખ આપે, કુરૂપ બનાવી દે. સોવન સરખી દેહ રે, તારું જે શરીર છે એ તો સુવર્ણ જેવું છે. તું રૂપે રંભા જીસી રે લોલ, તું રૂપે રંભા જેવી છે એટલે કે ઇન્દ્રાણી જેવી છે. કોઢીશું શું નેહ, અને હજુ તું વિચાર કર, આ અમારા જેવા કોઢિયા ઉપર તને શું સ્નેહ ઉત્પન્ન થયો છે. અહીંયા હવે વિનય વિજયજી કહે છે કે તેના વચનો સાંભળીને મૈણાની આંખમાંથી આંસુ વહવા લાગે છે અને કહે છે કે તમે વચન વિચારીને ઉચ્ચારો. આવા વચન શા માટે બોલો છો? આવા વચનથી જીવ જાય છે, કેમ કે મનથી એ વરી ચૂકી છે. મનથી એને નક્કી કરી લીધેલું હતું કે મારા કર્મમાં જે લખાયું છે એ જ ઘટી રહ્યું છે. છતાંય આ મને હવે મારા વિચારોને બદલવાની અને પાછા વળવાની વાત કરે છે. એટલે કહે છે કે આવું આવું વચન ન બોલો, એનાથી મારો જીવ કપાય છે. હવે તો તમે જ મારા પતિ છો અને બીજા કોઈનું પણ નામ હું લેવા ઈચ્છતી નથી. સતી, જે પતિવ્રતા સ્ત્રી હોય છે, એ બીજા કોઈને ઈચ્છે નહીં. આ સંસ્કૃતિનો સિદ્ધાંત છે, આર્ય સંસ્કૃતિની વાત કરી છે. તો આ રીતે વિનય વિજયજી ગેય કાવ્ય દ્વારા સરળ શબ્દોમાં આપણને ઉપદેશ એટલે સામાન્ય જનને ઉપદેશ આપતા આ પ્રકારની વાત કરે છે. ઘણી લાંબી વાત છે, એ બધાને આપણે અહીંયા વિચારી નહીં શકીએ, પણ કેટલીક મહત્વની કડીઓ છે તેના ઉપર આપણે વિચાર કરીશું. કર્મે સુખ દુઃખ હોય કે કર્મથી જ સુખ અને કર્મથી જ દુઃખ થાય છે. વળી કહે છે કે કર્મ ન છૂટે કોઈ, ભોગવ્યા વગર કોઈ કર્મ છૂટતું નથી. આ વાતને બરાબર સમજેલી હોય છે મૈણા. એટલે એ કોઈ પણ પરિસ્થિતિની અંદર પોતાના જીવનની અંદર જરાય ખેદ પામતી નથી. પણ એક વાતનો ખેદ છે, અને એ છે કે મારા આ કાર્ય દ્વારા જીન શાસનની, ધર્મની નિંદા થઈ રહી છે. અને એ નિંદાથી એને દુઃખ થાય છે કે મારું કર્તવ્ય, મારું કાર્ય એવું તો ન જ હોવું જોઈએ કે જેથી આવો ધર્મ વગોવાય. એટલે સવાર પડી બીજા દિવસની શ્રીપાલને કહે છે કે આપણું તો કર્તવ્ય એ છે કે આપણે સવાર પડતા જિનાલયે જવું જોઈએ, પરમાત્માને વંદન કરવા જોઈએ, એમની ભક્તિ કરવી જોઈએ. અને મૈણાના જીવનની ઘટનાઓ વર્ણવતા ઘણી બધી વાતો કરી દે છે, જે સિદ્ધાંતની પણ વાતો કરે છે, તત્વની પણ વાતો કરે છે. અને એ અહીંયા કહે છે કે સવાર પડી છે અને આપણે જિનાલયે જઈએ, આવો દેવ જુહારીએ રે. આ પંક્તિઓ બહુ મહત્વની છે, એટલે એ પંક્તિઓ હું અહીંયા થોડીક કહું છું કે આવો દેવ જુહારીએ. શ્રીપાલને મૈણા કહે છે કે ચલો હવે આપણે જિનાલયે જઈએ અને દેવ તીર્થંકર પરમાત્માને વંદન કરીએ, એમની ભક્તિ કરીએ. ઋષભ દેવ પ્રાસાદ રે. પ્રાસાદ એટલે મંદિર, જિનાલય, કે અહીંયા નજીકમાં જ ઋષભદેવ ભગવાનનું મંદિર છે. આદિશ્વર મુખ દેખ તારેલો, નાસે દુઃખ વિખવાદ રે. પરમાત્માનું મુખ, પરમાત્માનું દર્શન એ દુઃખ હરનારું છે. પરમાત્માનું દર્શન એ આપણને પ્રસન્નતા આપનારું છે. પરમાત્માનું દર્શન આપણા અંદર જે કષાયો છે એને શાંત કરનારું છે. અહીંયા એમણે એમ કીધું કે નાસે દુઃખ વિખવાદ. પરમાત્માના દર્શનથી, એમના મુખના દર્શનથી દુઃખ અને વિખવાદો નાશ પામે છે. આપણે 34 અતિશયોની વાત કરીએ છીએ. એમાંનો એક અતિશય છે કે પરમાત્મા જ્યાં જ્યાં વિચરણ કરતા હોય ત્યાં ત્યાં બધા ઝઘડાઓ શાંત થઈ જાય. સ્વચક્ર એટલે અંદર રહેલા રાજાઓના ઝઘડાઓ શાંત થઈ જાય. પરચક્ર એટલે શત્રુ રાજાઓ પણ ત્યાં કોઈ ઉપદ્રવ ન મચાવે.
આ પરમાત્માના પ્રબળ પુણ્યનો પ્રભાવ છે કે જ્યાં જ્યાં વિચરણ કરતા હોય ત્યાં ત્યાં આ બધું થાય. પણ પરમાત્માના નિર્વાણ પછી પણ એમનું જે પુણ્ય છે આજે પણ એ પુણ્ય આ જગતના અંદર આપણને જોવા મળે છે. તમને એવું લાગતું હશે કે આ અતિશય વાત થઈ રહી છે, પણ એવું નથી. આજના જમાનાની અંદર કેટલાક વૈજ્ઞાનિક સાધનો શોધાયા છે કે જેના દ્વારા આપણે આપણી ઓરાને માપી શકીએ છીએ. આપણા વિચારો અને એનાથી નિર્મિત થતી ઓરા, જો આપણા શુભ વિચારો હોય તો આપણા દેહમાંથી શુભ ઓરા નીકળે, અને આપણા વિચારો દુષ્ટ હોય, ખરાબ હોય, હિંસક હોય તો અંદરથી નીકળતી ઓરા, મલિન ઓરા નીકળે. એ આભા મંડળ, એનું ગુજરાતી કરીએ તો એ આભા મંડળ, આપણા શરીરમાંથી નીકળતું આભા મંડળ, અને એના દ્વારા આપણને ખબર પડી જાય કે આ સામેવાળી વ્યક્તિ કેવી છે. આચાર્ય ભગવંતોની નજીક જતા જ આપણું મન પ્રસન્ન થઈ જાય છે, કારણ કે આચાર્ય ભગવંતોની ઓરા શુભ હોય, અને એ શુભ ઓરામાં પ્રવેશનાર દરેક જીવને એમના શુભ પરમાણુનો પ્રભાવ જોવા મળે. આપણે દેરાસરમાં જઈએ, મંદિરમાં જઈએ, સેન્ટરમાં જઈએ ત્યારે આપણા વિચારો શુભ થવા માંડે છે. આજના જે મશીનો છે એનાથી જયારે અમે ઓરા માપી, મનુષ્યની એટલે સામાન્ય મનુષ્યની ઓરા લગભગ 2 થી 2.5 ફૂટથી વધુ લાંબી હોતી નથી. આચાર્ય ભગવંતોની ઓરા લગભગ 8 થી 10 ફૂટ સુધી જતી હોય, અને જ્યાં તીર્થંકર પરમાત્માની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી હોય, એટલે કે મંદિર, જિનેશ્વર ભગવાનનું મંદિર હોય, દેરાસર હોય, એની ઓરા 700 થી 800 ફૂટ સુધી લાંબી મપાઈ છે. એટલે આપણને આશ્ચર્ય થાય. પણ આ આશ્ચર્યનું સમાધાન કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજે કહ્યું છે કે ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન નનહર્થ સમુપાસમે. આ તીર્થંકર પરમાત્માનું પુણ્ય એટલું પ્રબળ હોય છે કે કોઈ પણ ક્ષેત્રમાં અને કોઈ પણ કાળમાં આ પ્રભાવ આપણને જોવા મળે છે. તો અહીંયા એમ કહે છે કે આપણે જઈએ અને આપણા દુઃખો, દર્શન તો દુઃખ હરનારા છે. દર્શનમ દેવ દેવશ દર્શનમ પાપનાશનમ, પાપનો નાશ કરનાર છે. દર્શનમ સ્વર્ગ સોપાનમ, દર્શનમ મોક્ષ સાધનમ, દર્શન એ મોક્ષનું સાધન બને. મૈણા વૈણી આવ્યો રે લો ઉંબર જીન પ્રાસાદ રે. આ મૈણાના વચનથી આજે શ્રીપાળ જેને કોટ થયો છે એ જિનેશ્વર ભગવાનના પ્રસાદમાં આવે છે. આદિશ્વર અવલોક તારે લોલ ઉપન્યો મન આહ્લાદ રે. ભગવાનનું દર્શન થતા જ મનની અંદર આહ્લાદ ઉત્પન્ન થયો છે. તિહુવણ નાયક તું વડો રે, તુમ સમ અવર ન કોઈ. પરમાત્મા આપ શ્રેષ્ઠ છો. કર્મોનો નાશ કરીને જગતના કલ્યાણ માટે તીર્થની સ્થાપના કરી છે. તમારા જેવું બીજું કોઈ નથી કે આ જગતના તમામ જીવોને સુખ પમાડવાની ભાવના, અને એ ભાવનાથી તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું છે. મૈણાએ જીન પૂજ્યો રે લોલ, કેસર ચંદન કપૂર રે જિનેશ્વર. કેસર, ચંદન અને કપૂરથી એમણે જિનેશ્વર ભગવાનની પૂજા કરી. લાખીણો કંઠે ઠવ્યો રે લોલ, ટોડર પરિમલ પૂર રે. પુષ્પો, સુગંધિત પુષ્પોથી એમને પૂજા કરી. ચૈત્ય વંદન કરી ભાવના રે લોલ, ભાવે કરી કાવસક રે. સરળ શબ્દો છે, અર્થ બહુ લાંબા કરવાની જરૂર નથી. જય જય જગચિંતામણી રે લોલ, દાયક શિવ સુખ મગ્ગ રે. હે ભગવાન, તમે શિવ સુખ આપનાર, શિવ માર્ગને આપનારા છો, અને જગતની અંદર ચિંતામણી રત્ન સમાન છો. યહ ભવ પરભવ તુજ વિના રે લોલ, અવર ન કોઈ આધાર. આ ભવ અને પરભવ અને ભવો ભવમાં તમારા સિવાય બીજો કોઈ આધાર નથી. દુઃખ દોહગ દૂરે ગયા રે, અમ સેવક સાધાર રે. હે ભગવાન, તમારા દર્શન કરવાથી દુઃખ અને દુર્ભાગ્ય બંને નાશ થઈ ગયા, અને અમારા માટે તો તમે જ આધાર રૂપ છો. કુસુમ માલ નિજ કંઠ તીરે લોલ, હાથ તણું ફલ દીધું રે. એની જે ભક્તિ છે એ ભક્તિનું પરિણામ તરત જ જોવા મળ્યું. અહીંયા ઘણી બધી વાર આવા ઉચ્ચ સાધકો જ્યારે
સાધના પરમાત્માની ભક્તિ કરે ત્યારે પરમાત્મા તરફથી પ્રાકૃતિક રીતે કુદરતી રીતે એનું ત્યાં પરિણામ જોવા મળે છે. અને એ વખતે કહે છે કે હાથ તણું ફળ દીધરે, જે પરમાત્માની પાસે ચડેલું જે ફળ હતું એ ફળ ઉડીને આ શ્રીપાળ પાસે મૈણા પાસે આવે છે. પ્રભુ પસાય સૌ દેખ તારે, ઉંબરે બેઉ લીધરે. અને પ્રભુના પસાય, પ્રભુનો પ્રસાદ અહીંયા, પ્રભુનો પ્રભાવ અહીંયા એમને તરત જ દેખવા મળ્યો છે. મૈણા કાઉસગ પારિયો રે લોલ, હિયડે હર્ષ નમાય. શ્રાવકોએ રોજ કાયોત્સર્ગ કરવો જોઈએ, દેરાસરની અંદર કાયોત્સર્ગ કરવો જોઈએ, પ્રતિક્રમણમાં કાયોત્સર્ગ કરવો જોઈએ અને અન્યત્ર પણ કાયોત્સર્ગ કરવો જોઈએ. એ વાત અહીંયા વિનય વિજયજીએ આજથી 300 વર્ષ પહેલા આ સરળ શબ્દોમાં આપણને સમજાવ્યું કે મૈણાએ કાવસક પાર્યો, હૈયાની અંદર હર્ષ માતો નથી. એ સહી શાસન દેવતારે લોલ, કીધો અમહસુ પસાય. તમારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો, સુપ્રસાદ કર્યો. એ સહી શાસન દેવતારે, કીધો અમહસુ પસાય રે. સુગુણ રાસ શ્રીપાળ નો રે લોલ, તિહા એ છઠ્ઠી ઢાલ રે. વિનય કહે શ્રોતા ધરે રે લોલ, હોજો મંગલ માલ. આ છઠ્ઠી ઢાળ છે શ્રીપાળ રાજાના રાસની. જીનેશ્વર ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી જોઈએ એનું બહુ ટૂંકાણમાં પણ બહુ સચોટ શબ્દોમાં ગુજરાતી ભાષામાં આપણે સમક્ષ મૂક્યું કે શ્રાવકે ઉઠીને સવારે પોતાના નિત્યક્રમને પતાવીને પરમાત્માનું સ્મરણ કરીને પ્રતિક્રમણ આદિ કરીને જીન મંદિરે જવું, ભક્તિપૂર્વક જીન મંદિરે જાય તો એનું પરિણામ તરત જ જોવા મળે છે આપણને. અધ્યાત્મ યોગી આનંદ ગંજી મહારાજ કહે છે કે ચિત્ત પ્રસન્ને રે પૂજન ફલ કહ્યું રેલું. જે ગઈકાલે શ્રીપાળ રાજાના મનની અંદર પણ ખેદ હતો કે આ હું શું કરી રહ્યો છું અને જે થઈ રહ્યું છે બરાબર થઈ રહ્યું છે કે નહીં. અને બીજી તરફ મૈણાએ તો સ્વીકારી જ લીધું છે, છતાં પણ એક મનની અંદર ખેદ છે કે મારા કર્મોને કારણે, મારા આ પ્રકારના પ્રસંગને કારણે જૈન ધર્મની નિંદા થઈ રહી છે, એને દૂર કરવાનો ભાવ છે. પણ અહીંયા કહે છે કે આવી ભક્તિ કરવાથી મંગલ હોજો માલ રે, દરેક જીવનું મંગળ થાઓ, એવો વિનય વિજયજી મહારાજનો પોતાનો અંતિમ ભાવ છે કે આ હું શ્રીપાળ રાજાનો રાસ બનાવું છું એ શા માટે બનાવું છું, એની પાછળનો મારો ઉદ્દેશ શું છે. તો કહે છે કે એમનો ઉદ્દેશ એ છે કે દરેક જીવનું મંગળ થાવ. પછીની આગળ શાહની ગુરુ ભગવંત હતા, ગુણવંત હતા. મૈણા કહે દિયે દેશના, આવો સુણીએ કંત. ત્યાં જઈને આપણે એમની દેશના સાંભળીએ, એમનો ઉપદેશ સાંભળીએ. નર નારી બેઉ જણા આવ્યા ગુરુને પાય, વિધિપૂર્વક વંદન કરી બેઠા બેસણ ઠાય. સરળ છે એટલે અર્થ નથી કરતો. ધર્મ લાભ દેઈ ધૂરે આણી, ધર્મ સ્નેહ ધર્મ લાભ આપ્યો. યોગ્ય જીવ જાણી હવે ધર્મ કહે ગુરુ તેહ. બહુ એમને ધર્મ સમજાવે છે. કહે છે કે આ સંસારની અંદર જીવ ભમી રહ્યો છે અને પરિભ્રમણ કરતા કરતા પુણ્ય એકઠું થાય ત્યારે આ દુર્લભ એવો મનુષ્ય ભાવ આપણને મળે છે. તો શું કરવું જોઈએ? વિનય વિજય મહારાજ બહુ સરળ શબ્દોમાં કહે છે કે ચાંડી નિંદ પ્રમાદની, આપણી જે પ્રમાદની નિદ્રા છે એને છોડી દેવી જોઈએ. આપણને જ્યારે મનુષ્ય ભાવની દુર્લભતા સમજાય, મનુષ્ય ભાવનું જે મૂલ્ય છે એ સમજાય તો પ્રમાદ હટી જાય. પણ અહીંયા સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ભાઈ તમે પ્રમાદ છોડી દો. આપ સ્વાર્થ સાધો, તમારો પોતાનો સ્વાર્થ સાધી લો. આ એક જ ભાવ એવો છે કે જે ભાવની અંદર આપણે આપણા પોતાના સ્વાર્થને સાધી શકીએ. ચેતન ચેતો રે ચેતના, આણી ચિત્ત મોજાર. તમે ચેતી જાઓ. આ મનુષ્ય ભાવ
જો તમે ચેતશો નહીં તો એ પ્રતિક્ષણ તમારા હાથમાંથી સરકી રહ્યો છે. ખોબામાં પાણી હોય અને પાણી આપણે પીવાને બદલે વિચાર કરતા રહીએ કે આ પાણી ક્યાંથી આવ્યું, કોણ લાવ્યું, કોઈ કુંવારી કન્યા લાવી હશે કે સૌભાગ્યવતી લાવી હશે, સવારે લાવી હશે કે સાંજે લાવી હશે કે બપોરે લાવી હશે. તો કે આવો વિચાર કરશો તો હાથના જે આંગળીઓ વચ્ચેના છિદ્રો છે તેમાંથી પાણી સરકી જશે અને તરસ્યા ને તરસ્યા રહેશો. તો શું કરવું જોઈએ? તો કહે છે કે તરત જ પાણી પી લેવું જોઈએ. તરસ લાગી છે, પાણી મળ્યું છે તો પાણીનો પીને તરસ छिपाવી દેવી જોઈએ. તેવી જ રીતે મનુષ્ય ભવ મળ્યો છે તો મનુષ્ય ભવ અને પરમાત્માનું શાસન મળ્યું છે. સુદેવ, સુગુરુ અને સુધર્મ મળ્યા છે તો પ્રમાદ છોડીને આપણે આપણી અંદર ધર્મ આરાધના શરૂ કરી દેવી જોઈએ. એટલે કહે છે કે ચેતો રે ચેતના આણી ચિત્ત મુજાર, મનની અંદર સ્વસ્થ થઈને ચેતન લાવીને આ ચેતી જાઓ. સામગ્રી સવી ધર્મની એળે જે નર ખોઈ રે, માખીને પેરે હાથ તે ઘસતા આપ ભીગોઈ રે. કે છે કે જો તમે વિચાર કરતા રહેશો તો આ ધર્મની જે સામગ્રી મળી છે તે સામગ્રી માખીની પેરે, એટલે માખી ક્યાંક કોઈ બેઠી હોય કોઈક જગ્યાએ અને એ ઉડી જાય તો જે એને આસ્વાદ લેવો છે એ આસ્વાદ લઈ ન શકે. તેવી રીતે માખી જેમ ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ભમ્યા કરે છે તેવી જ રીતે આપણે એક ભવમાંથી બીજા ભવમાં ભમતા રહેશું. જાન લઈ બહુ યુક્તિ શું, જેમ કોઈ પરણવા જાય રે, લગ્ન વેળા ગઈ ઊંઘમાં પછી ઘણું પસ્તાય રે. કોઈ લગ્ન કરવા નીકળ્યું હોય, દ્રષ્ટાંત આપે છે, અને લગ્નના સમયે જો એ ઊંઘી જાય તો શું થાય? પછીથી પાછળથી પસ્તાય. એવી રીતે આ મનુષ્ય ભવ મળ્યો હોય અને આપણે ધર્મ ન કરીએ તો પાછળથી પસ્તાવાનો વારો આવે. આવો સરસ ઉપદેશ, ઘણો લાંબો છે અને આપણે અત્યારે નહીં લઈએ, પણ એમાં જે આ ઉપદેશ સાંભળીને મૈણા અને શ્રીપાળ વિચાર કરે છે અને કહે છે કે આવો અદ્ભુત ઉપદેશ આપણને સાંભળવા મળ્યો છે. જીન શાસનની અંદર આવો આપણને ગુરુ ભગવંતો પાસેથી, મુનિચંદ્ર સુરી મહારાજ છે, એ મુનિચંદ્ર સુરી મહારાજ આચાર્ય છે, આચાર્ય પાસેથી આ આપણને ઉપદેશ સાંભળવામાં મળ્યો છે. અને છેલ્લે એમ કહે છે મહારાજ કે શાસન સોહ વધશે, જગનમશે જસ પાય. જે ધર્મનું આરાધન કરશે એનાથી શાસનની શોભા વધશે અને આખું જગત તમને નમશે. ત્યારે મૈણા ગુરુને વિનવે છે. એ કહે છે કે આપ તો આગમના જ્ઞાતા છો, આપ બધું ઘણું બધું જાણો છો, આપનો ઉપદેશ બહુ મધુર છે, શબ્દો સરળ છે, આચરવાનું મન થાય તેવા છે, પણ અમારી એક તકલીફ છે. જ્યારે આપણને દુઃખ આવે ત્યારે આપણે જાત જાતના ઉપાયો શોધતા હોઈએ છીએ. આપણે કુંડળી લઈ જઈએ, જ્યોતિષ પાસે જઈએ, માંત્રિક પાસે જઈએ, તાંત્રિક પાસે જઈએ. અહીંયા અચાનક એમને ગુરુનો યોગ મળ્યો છે અને મૈણા ગુરુને કહે છે કે તમે એક અમને ઉપાય આપો જે મારા શ્રાવકને, એટલે કે આ શ્રીપાળનો જે તનુરોગ છે એ મટી જાય, શરીરનો રોગ મટી જાય. તમારી પાસે તો આ બધું છે. ત્યારે સુરી કહે છે, હવે બહુ મહત્વનો માર્મિક જવાબ આપે છે. એ કહે છે, સુરી કહે એ સાધુનો ઉત્તમ નહીં આચાર, કે અમે કોઈ મંત્ર તંત્ર કોઈ કરતા નથી અને એ અમારો આચાર નથી. યંત્ર, જડી, મણી, મંત્ર જે ઔષધને ઉપચાર, કે કોઈ યંત્રો આપવા, કોઈ જડીબુટ્ટીઓ આપી, કોઈ મણીનો પ્રયોગ બતાવવો, કોઈ મંત્ર પ્રયોગ આપવો અને કોઈ ઔષધ દર્શાવવું, એ અમારો આચાર નથી. એટલે આપ જે અપેક્ષા રાખો છો, એટલે કે મૈણા અને શ્રીપાળને કહે છે કે તમે અમારી પાસેથી કોઈ જડીબુટ્ટી, કોઈ જાદુઈ વસ્તુ માંગતા હોય તો એવો અમારો આચાર. પણ એ સુપુરુષ એ હતી
થાશે ઉદ્યોત. પણ હું એટલું કહું કે આ જે તમારા પતિ છે એટલે કે શ્રીપાળ છે, એનું જે સામુદ્રિક લક્ષણો છે, એના શરીરના લક્ષણો છે, એનાથી એટલું સ્પષ્ટ જણાય છે કે આ બહુ સુપુરુષ છે, સત્પુરુષ છે, અને એનાથી ધર્મનો ઉદ્યોત, ધર્મનો પ્રભાવ વધવાનો છે. અને એક યંત્ર હું આપી શકું એમ છું. એ યંત્ર છે સિદ્ધ ચક્ર યંત્ર, કે તેણે એક યંત્ર પ્રકાશ્યું, જસ જગ જગતી જ્યોતરે, કે એનાથી આ જગતની અંદર જ્યોત પ્રકાશ ફેલાઈ જશે. અને આગમ ગ્રંથમાં આ વર્ણન કરેલું છે. સિદ્ધ ચક્ર યંત્ર જોઈને એમને એની આરાધના કરવાનું કહું. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, આની આરાધના કરો. આ આરાધના કરશો તો તમારા બધા દુઃખો દૂર થશે. કેવી રીતે? તો કે ઓમ રીમ પદ સંયુક્ત, ઓમ રીમ નમો અરિહંતાણમ, ઓમ રીમ નમો સિદ્ધાણમ, ઓમ રીમ નમો આયર્યાણમ, ઓમ રીમ નમો ઉવજ્જાયાણમ, ઓમ રીમ નમો લોય સવ્વસાહુણમ. એટલે કે આગળ ઓમ અને હરીમ પદથી યુક્ત થઈને તમે જો આરાધના કરશો તો તમારા દુઃખો દૂર થશે. અવર મંત્રાક્ષર અભિનવા લઈએ ગુરુ ગમે તત્તરે. આ સિવાયનું બીજું કાંઈ કરવા યોગ્ય નથી. અને આટલું કરશો તો તમારા બધા દુઃખો દૂર થશે. સિદ્ધાધિક પદ ચિહું દિશે, મધ્ય અરિહંત દેવ. ચારે દિશામાં એટલે કે ઉપર સિદ્ધ ભગવંત, બાજુમાં આચાર્ય ભગવંતો, નીચે ઉપાધ્યાય અને એની બાજુમાં સાધુ ભગવંતો, અને ચારેય ખૂણામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. અને જો તમે આ વિધિપૂર્વક કરશો, આસો મહિનાની અને ચૈત્ર મહિનાની, એટલે કે આસો સુધીમાં હી માંડીએ સાતમથી તપ એ હે. આસો સુદ સાતમથી શરૂ કરશો તમે, 9 આંબિલ કરશો, નિર્મળ આરાધના કરશો, વિધિપૂર્વક તમે જિનેશ્વર ભગવાનની પૂજા કરશો, અષ્ટ પ્રકારી પૂજા કરશો, નિર્મળ ભૂમિ ઉપર સંથારો કરીને સૂશો, શીલ એટલે કે ચારિત્રનું પાલન કરશો, અને એક એક પદની નૌકારવાળી 20 ગણશો, તો તમારા બધા દુઃખો દૂર થશે. દેવ સદા 3 વાર પરિક્રમણા દોય કીજીએ, ગુરુ વેયાવચ્ચ સાર. સવાર અને સાંજ પ્રતિક્રમણ કરતા રહેજો, ગુરુઓની વેયાવચ્ચ કરજો, કાયાને સંયમમાં રાખજો, વચન વિચારીને બોલજો, ધ્યાન ધર્મનું ધરજો, મનની અંદર અડોળ શ્રદ્ધા રાખજો. અને તમે સિદ્ધ ચક્રની આરાધના કરશો. આવા 9 આંબેલની ઓળી કરશો, 81 આંબેલ કરશો, ઓળી નવ નિરમાય રે. 4.5 સંવત્સરે એટલે 4.5 વર્ષે આ તમારું તપ પૂર્ણ થશે. અને તમારું આ પૂર્ણ થશે એટલે 9 જણે સિદ્ધ ચક્રને કુષ્ઠ રોગ જાય રે. આ સિદ્ધ ચક્ર યંત્ર જ એટલું બધું મહાન છે કે એના 9 જણથી તમારા કુષ્ઠ રોગના 18 દોષો નાશ પામશે. વાય 84 ઉપશમે. રૂજે ગુંગળ ખાય, એ પ્રમાણે એમને અનેક રોગોના નામ આપ્યા કે આ જ પરમાત્માની ભક્તિ, નવપદની ભક્તિ, એ જ તમારા દુઃખોને દૂર કરનાર છે. આપણે બોલીએ છીએ નવકાર મંત્રની અંદર કે એસો પંચન મુક્કારો સવ્વ પાવ પણાસણો. આ 5ને કરેલો નમસ્કાર આપણા બધા જ પાપોને ધોઈ નાખે છે. પાપ છે એટલે દુઃખ છે, એટલે દુઃખનું મૂળ તો પાપ છે, અને પાપનું કારણ છે અશુભ કર્મો. એ અશુભ કર્મોને ધોવા માટે શુભ કર્મનો આપણે આશ્રય લેવો જોઈએ. આ પ્રમાણે એમને વાત કરી અને કહ્યું કે રાસ ભલો શ્રીપાળનો તિહા એ સાતમી ઢાળ, વિનય કહે શ્રોતા ધરે હોજો મંગલ માલ. દરેક ઢાળ એટલે કે દરેક એનું જે પ્રકરણ છે એના અંતે વિનય વિજયજી ભાવના ભાવે છે કે આ રાસનું અધ્યયન કરતા કરતા દરેકના જીવનની અંદર મંગલ થાય, દરેકના મનની અંદર મંગલ ભાવના જન્મે. આવી રીતે શ્રીપાળ મહારાજાએ અને મૈણા સુંદરીએ મુનિચંદ્ર સુરી મહારાજ પાસે ધર્મોપદેશ સાંભળ્યો. આ ધર્મોપદેશ બહુ માર્મિક છે, બહુ સરળ ભાષામાં આપ્યો છે, પણ શ્રાવકોએ શું કરવું જોઈએ એની વાત કરી. મુનિચંદ્ર મુનીશ્વરે સિદ્ધ યંત્ર
ની વિધિ બતાવી. એનાથી આ ભવ અને પરભવનું અંદર વાંછિત ફળ છે. શ્રી ગુરુ શ્રાવકને કહે, એટલે આ શ્રાવકને ગુરુએ કહ્યું, આચાર્ય ભગવંતે કહ્યું કે તમે બેઉ સુગુણ નિધાન છો, કોઈ અવસર પામી અને સાવધાન થઈને આની સેવા કરજો. અને એક વાત યાદ રાખજો કે આ જગતની અંદર સામીના સગપણ સમૂહ અવર ન સગપણ કોઈ, કે આ જગતની અંદર સાધર્મિકનું સગપણ એટલે સાધર્મિક ભાઈ અને સાધર્મિક બહેન, એવું જે સગપણ છે એના જેવું ઊંચું બીજું કોઈ સગપણ નથી. ભક્તિ કરે સ્વામી તણી સમકિત નિર્મલ હોય. યંત્રની સિદ્ધચક્ર યંત્રની આરાધના શરૂ કરી. અહીંયા શ્રીપાળ અને મૈણા જે ભાવના પાવે છે એ ભાવના પણ એમણે વર્ણવી છે. એ ભાવનાની વાત કરી અને આજના સ્વાધ્યાયને આપણે વિરામ આપીશું કે ગુરુ સમ હેતુઓ નહીં કોઈ, કે ગુરુ સમાન આ જગતની અંદર બીજો કોઈ હિતકારી નથી. ગુરુને કોઈ અપેક્ષા નથી, પણ છતાંય ગુરુ હંમેશા આપણા જેવા જીવોના હિતની જ વાત કર્યા કરે છે કે આપણું કલ્યાણ થાય, આપણને ચેતવે, આપણને સમજાવે, આપણને ઉપદેશ આપે. કષ્ટ નિવારે ગુરુ ઇહલોક, આપણા આ લોકના કષ્ટને નિવારે છે અને એમના ઉપદેશનું આચરણ કરવાથી પરભવના એટલે આવતા ભવોના દુઃખો દુર્ગતિ નષ્ટ થાય છે. સુમતિ હોય સદગુરુ સેવતા, ગુરુ દેવોને ગુરુ દેવતા, ગુરુ જ દેવ છે અને ગુરુ જ દેવતા છે. આ ગુરુની સેવા કરવાનો, આચાર્ય ભગવંતોની સેવા કરવાનો વિનય વિજયજીએ આ રીતે આપણને ઉપદેશ આપ્યો છે કે આચાર્ય ભગવંતો એ દેવ સમાન છે, દીપક સમાન છે. એમની સેવા કરવાથી ધન ગુરુ જ્ઞાની, ધન એ ધર્મ, ખરેખર એવા જ્ઞાની ગુરુઓ ધન્ય છે અને એવો ધર્મ પણ ધન્ય છે. પ્રત્યક્ષ દીઠો જેહનો મર્મ, આજે કહે છે મૈણા અને શ્રીપાળ કે એમને આ ધર્મનો મહિમા પ્રત્યક્ષ દેખાયો છે. જૈન ધર્મ પ્રશંસે સહુબોધિ બીજ પામ્યા તિહા. આ સાંભળતા સાંભળતા જે અહોભાવ અંદરથી ઉત્પન્ન થયો છે, એની અંદર જે દેવ ગુરુ અને ધર્મ પ્રત્યે જે અનન્ય શ્રદ્ધા પેદા થઈ, એ શ્રદ્ધાથી એ કહે છે કે જૈન ધર્મ પ્રશંસે, ગુરુની પ્રશંસા કરે અને પરમાત્માની ભક્તિ કરીને આવ્યા છે. એના કારણે બોધિ બીજ પામ્યા ત્યાં સહુ. આ બંને જણ બોધિ બીજ સમ્યક દર્શન પ્રાપ્ત થયા અને એ સમ્યક દર્શનની પ્રાપ્તિ અને ધર્મના પ્રભાવે એમનો કોઢ નષ્ટ થઈ ગયો. સાતસે રોગીના રોગ નાઠા યંત્ર નવણ સંયોગ. આ સિદ્ધ ચક્રની પૂજા કરવાથી, એનું નવણ જણ શરીરે લગાવવાથી બધા જ રોગો નષ્ટ થયા. 700 રોગો નષ્ટ થયા. તે 700 સુખિયા થયા, હરખ્યા નીચ નીચ સ્થાનક ગયા. 700 કોઢ રોગીઓના કોઢ નષ્ટ થઈ ગયા, ખુશ થયા, હર્ષ પામ્યા અને ધર્મનો જય જયકાર થયો. સારા ભાવથી, સાચા ભાવથી દેવગુરુ અને ધર્મની ભક્તિ કરવાથી હંમેશા મંગલ થાય છે, હંમેશા કલ્યાણ થાય છે અને દેવતા એટલે કે પરમાત્માની ભક્તિ, ગુરુની પ્રત્યેની શ્રદ્ધા અને ધર્મનું આચરણ હંમેશા જીવનનું કલ્યાણ કરનાર હોય છે. એવું આ વિનય વિજયજીનો અહીંયા ઉપદેશ સંક્ષેપમાં પણ સરળ શબ્દોમાં ગેય કાવ્યની અંદર એટલા માટે આ શ્રીપાળ રાજાનો રાસ વારંવાર વાંચવાનું મન થાય તેવા શબ્દોમાં કહેવામાં આવ્યો છે. એ આ દ્વારા આપણા ઉપર વિનય વિજયજી મહારાજ સાહેબ અને મહોપાધ્યાય યશો વિજયજીએ બહુ મોટો ઉપકાર કર્યો છે. આજે આપણને એવો લાહો મળ્યો કે આપણને થોડો ઘણો આ શ્રીપાળ રાજાના રાસના અંશોનું પાન કરવાનો, એનું ચિંતન કરવાનું, એને સમજવાનો અવસર મળ્યો છે. આટલું કહી અને આજના સ્વાધ્યાયને આપણે વિરામ આપીશું.
કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય તો થોડો સમય છે આપણી પાસે. જીતુભાઈ એક પ્રશ્ન પૂછી શકું? હા. આ સવારના આપણે વાત કરેલી કે મને હું એક શબ્દ ભૂલી ગઈ છું, તમે કયો શબ્દ વાપરેલો, પણ આઈ થિંક બનતા સુધી આપણા અંદરના જે ગુસ્સો ને બધું જે હોય એ કસાયો. આપણે કાઢવું હોય તો હા, કશાયો, ધેટ્સ રાઈટ. તો એ કાઢવા માટે આપણે શું કરવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ? કારણ કે સવારના પણ એના માટે ટાઈમ હતો નહીં છતાં મારે. હા, એટલે અહીંયા આપણને જે અત્યારે બતાવ્યું એ પ્રમાણે આજના સ્વાધ્યાયને લક્ષીને જો વાત કરીએ તો દેવ ગુરુ અને ભક્તિ, દેવ ગુરુ અને ધર્મની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવાથી આપણા કષાયો પાતળા પડે છે, ધીરે ધીરે મંદ પડવા લાગે છે. કષાયો એટલા બધા સૂક્ષ્મ રીતે આપણી અંદર પડ્યા છે, એને સીધી રીતે કાઢવા એ બહુ મોટા પુરુષાર્થનો, એટલે કે બહુ જબરજસ્ત આપણે પુરુષાર્થ કરીએ તો નીકળી શકે, પણ એની સામે ભક્તિ એક એવું તત્વ છે કે બહુ સરળતાથી આપણે કષાયો ઉપર વિજય. ક્રોધ, માન, માયા, લોભ ઉપર વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. થેન્ક યુ. મહેન્દ્રભાઈ સાને કઈ ક્વેશ્ચન છે? મહેન્દ્રભાઈ, તમારો માઇક્રોફોન અનમ્યુટ કરો. હાજી, પ્રણામ જીતુભાઈ. હાજી. આપણે હમણાં સ્વાધ્યાયમાં જણાવ્યું કે બોધ પાયમાં એટલે સંકિતનું પ્રાપ્તિ થઈ, પણ બોધિ પામ્યા, બોધિ પાયમાં એટલે કે સંકિતની પ્રાપ્તિ થઈ, બરાબર? તો આપણે મહિના સુધીનું જીવન જોઈએ તો એવું લાગે કે સંકિતી જીવ જ હશે, નહીં તો આવું કરી શકે નહીં. તો પહેલેથી હશે કે આપણે કહ્યું ત્યારે એને બોધિ પાયમાં? ના, એટલે જીવની અંદર એ લક્ષણો પડ્યા હોય પણ પ્રાપ્તિ વહેલી મોડી થાય. લક્ષણો હોય તો પ્રાપ્તિ થાય, એટલે એના જીવનની અંદર જે એના જે અવસરો થયા એ બધા જ અવસરોમાં એની પૂર્વ ભૂમિકા રૂપે, એટલે કે જેમ કે આપણે જોઈએ છે કે મંદ મિથ્યાત્વ મંદ થવું જોઈએ, ક્રોધ, માન, માયા, લોભના જે અનંતાનુબંધી કષાયો છે એ શાંત થઈ જવા જોઈએ. પછી એનું જે માર્ગાનુસારીપણું આચરણ હોવું જોઈએ. આ બધા એના પૂર્વ ભૂમિકા રૂપેના ગુણો છે. એટલે આપણને એ દેખાય, પણ શાસ્ત્રકારોએ અહીંયા જે વાત કરી છે એ કરી છે કે એમના અંદર જે ગુણો છે એ ગુણો પ્રગટ થયા અહીંયા આચાર્ય ભગવંતના ઉપદેશને સાંભળ્યા પછી એના મનની અંદર જે ભાવ ઉત્પન્ન થયો, જે પરમ આનંદને ઉત્પન્ન કરનારો હતો. કેમ કે એને એક વસ્તુ જે માગી એ અહીંયા વિનય વિજય મહારાજે બહુ માર્મિક રીતે એનો જવાબ આપ્યો છે કે એને એ માગ્યું આચાર્ય મહારાજ પાસે કે મારા પતિ, એટલે કે આ શ્રાવક, મારા શ્રાવક એટલે કે મારા પતિ જે શ્રીપાલ છે એને કોઢ થયો છે અને એ કોઢ દૂર કરવો છે. જયારે એના લગ્ન થયા છે ત્યારે એ બરાબર કર્મવાદને બરાબર સમજી છે અને કર્મવાદનો બરાબર એને સમજીને એને પોતાના જીવનની અંદર ઉતાર્યું છે. પણ આશ્ચર્ય એ થાય છે કે જયારે આચાર્ય મહારાજ પાસે આવે છે ત્યારે એની પાસેથી મંત્ર, યંત્ર, ઔષધ કંઈક માગે છે. ત્યાં એ ભૂલી જાય છે કે આ પણ કર્મને આધીન છે. એટલે ક્યાંક ક્યાંક કોઈ થોડોક દોષ રહી ગયો છે. અને ગુરુ મહારાજે જયારે એમ કહ્યું કે અમારો એ આચાર નથી, અમે એવું કઈ કરી શકીએ નહીં, પણ અમે એક યંત્ર આપીએ છીએ તમને, અને એ છે સિદ્ધ ચક્ર. એટલે એ સિદ્ધ ચક્રની જયારે આરાધનાની વાત કરી, એટલે એને જે પેલો મનની અંદર એ હતું કે આચાર્ય મહારાજ પાસેથી કંઈક અમને મંત્ર તંત્ર મળી જાય અને બધું દૂર થઈ જાય,
એ જે ભાવ ઉત્પન્ન થયો હતો એને પણ શુદ્ધ કરી દીધું અહીંયા આચાર્ય મહારાજે કે ભાઈ તમે આરાધના દેવ ગુરુ અને ધર્મ તત્વની આરાધના કરશો તો તમારા કર્મો નાશ પામશે, પાપ નાશ પામશે, તો તમે સુખી થશો. એટલે ઉપાય તો એ જ છે કે તમારે સાધના કરવી જોઈએ. કોઈ એવા મંત્ર તંત્ર નથી કે જેનાથી તમારું આ બધું દૂર થાય. બરાબર. કારણ કે શ્રીપાલ મહારાજના રાસમાં આપણે અગાઉ જણાવ્યું કે મૈણા મુખ પલટે. એટલે મારી જેવા બાળ જીવોને એમ થાય કે નક્કી સંપત્તિ જીવ હશે, નહીં તો આવું કરી જ કેવી રીતે શકે. એ હતું, પણ સાથે પછી આ જે વાત કરી એનાથી આપણને આશ્ચર્ય પણ થાય કે જે મૈણા મુખ પલટે નહીં, તો મૈણાના મુખ ઉપર કોઈ પણ રેખા બદલાણી નથી, પણ જ્યારે આ માંગે છે ત્યારે એને જરૂર એમ થાય છે કે આવું કંઈક જાદુ થઈ જાય. એ પણ કર્મના આધીન તો એ ભૂલી જાય છે. બરાબર બરાબર, સમજાઈ ગયું સાહેબ. જો સમ્યક તો પામેલા હોય તો આવું માગે નહીં. બરાબર. થેન્ક યુ જીતુભાઈ. તો અંત મંગલ કરીશું આપણે. જીતુભાઈ, બીજા 2 જણને ક્વેશ્ચન છે, તમને ટાઈમ હોય તો. હા, ના પૂછી લે. એક કોઈ લીનાબેન છે, તમારું માઇક્રોફોન ઓન કરશો? હા, જયચંદ્ર જીતુભાઈ, તમે હાજી. બોલ્યા કસાયો દૂર કરવા માટે ભક્તિ માર્ગ બહુ ઉત્તમ છે. તો ભક્તિ માર્ગમાં ખાલી પ્રભુના ગુણગાન ગાવા કે સેવા પૂજા કરવી, વૈયાવચ કરવી ગુરુઓની, શું કરવું એમાં? એટલે ભક્તિ એટલે અહીંયા સમર્પણ છે કે પરમાત્માના આપણે સમર્પિત થઈ જવું, પૂર્ણ રૂપે સમર્પિત થવું. બીજું ભક્તિ એટલે પરમાત્માની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું. ત્રીજું પરમાત્માની જે ગુણગાન છે, પરમાત્માના ગુણોનું ગાન કરતા કરતા આપણી અંદર પણ એ પ્રકારના ગુણો પ્રગટે. એટલે ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. પરમાત્માના ગુણો ગાતા ગાતા આપણી અંદર પણ એ ગુણો પ્રગટે છે. ત્રીજી વસ્તુ, પરમાત્માએ જે માર્ગ દર્શાવ્યો છે એ માર્ગ પ્રમાણે જીવન જીવવું, તેનું નામ પણ ભક્તિ છે. એટલે પરમાત્માએ જે સાધુ ધર્મ અને શ્રાવક ધર્મનું જે કથન કર્યું છે એમાંથી આપણી યથાશક્તિ આપણી પરમાત્માના એ દર્શાવેલા માર્ગે ચાલવું, એનું આચરણ કરવું, એ પણ ભક્તિ છે. તો આજ્ઞા પાળવી, સમર્પિત થઈ જવું, એમના ગુણોનું ગાન કરવું, આ બધા જુદા જુદા પ્રકાર છે ભક્તિના. એમાંથી આપણને જે રૂચે એ પ્રકારે આપણે ભક્તિ કરવી. થેન્ક યુ. પ્રિતેશભાઈ. હા, તો તમે જેમ કીધું ને ભક્તિ માર્ગ કસાઈઓ માટે ભક્તિ માર્ગ છે, તો એવી રીતના અગર આપણા કોઈ કર્મ ઉદયમાં હોય, જેમ કે વેદનીય કર્મ ઉદયમાં હોય, તો એને હળવા કરવા માટે એવું કોઈ છે કાંઈ? એની ઉદ્દીર્ણા કેવી રીતના થાય? અહીંયા સીધું સ્પષ્ટ કહ્યું ને, આ જે મુનિચંદ્ર મહારાજને મળ્યા, આચાર્ય મહારાજને, અને એમણે જે ઉપાય દર્શાવ્યો કે તમે સિદ્ધ ચક્રની આરાધના કરો. અત્યારે જે ઘટના અહીંયા વર્ણવી વિનય વિજય મહારાજે, એ ઘટનાઓમાં મુખ્ય તો શ્રીપાલ રાજાને અશુભ કર્મનો ઉદય છે. શરીરે અશાતા વેદનીય કર્મ છે. એ અશાતા વેદનીય કર્મ તૂટ્યું આ સિદ્ધ ચક્રની આરાધનાથી. એટલે અશાતા વેદનીય કર્મનો પણ વિજય કરવો હોય તો ભક્તિ, આરાધના, તપ. એટલે આમાં એમણે સિદ્ધ ચક્રની આરાધના દ્વારા એમણે કહ્યું કે 9 ઓળી કરો, એટલે 81 આંબિલ થવા જોઈએ. એમાં સુદેવ, સુગુરુ અને સુધર્મની આરાધના છે. એટલે કે અરિહંત સિદ્ધ એ દેવ, આચાર્ય ઉપાધ્યાય સાધુ એ ગુરુપદે, અને દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ધર્મ. આ બધાની આરાધના, એટલે સુદેવ, સુગુરુ, સુધર્મની આરાધના એ આપણા બધા કર્મોને, એટલે આયુષ્ય કર્મ સિવાયના બાકીના બધા કર્મોનો પણ એ ક્ષય કરનાર બને છે, અશુભ કર્મનો નાશ કરનાર બને છે, શુભ કર્મનો બંધ કરનાર પણ બને છે.
એટલે આ સિદ્ધ ચક્ર શબ્દ જ એટલા માટે વાપરેલો છે કે જેના દ્વારા આપણે અશુભ કર્મનો નાશ કરી અને સિદ્ધ પદને પામીએ તેવું આ યંત્ર, તેવો આ એક આરાધનાનો માર્ગ. ઓકે, થેન્ક યુ. જીતુભાઈ બીજું કોઈ નથી હવે. ઓકે, અંતમંગલ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક ઉપસર્ગાક્ષયમ યાન્તિ છિદ્યન્તિ વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. જય જિનેન્દ્ર જીતુભાઈ. જય જિનેન્દ્ર, પ્રણામ. જય જિનેન્દ્ર જીતુભાઈ. જીતુભાઈ ખૂબ પ્રણામ. આનંદ પ્રણામ પ્રણામ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જય જિનેન્દ્ર જીતુભાઈ. જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કોઈનો હાથ ઊંચો મેં જોયેલો. પ્રણામ જીતુભાઈ. પ્રણામ. જીતુભાઈ જય પ્રભુ. પ્રણામ જીતુભાઈ. જય જિનેન્દ્ર પ્રણામ. જીતુભાઈ પ્રણામ. જય જિનેન્દ્ર પ્રણામ. શાતામાં રહેજો જીતુભાઈ, અને કાલ સવારના આપણે મળીએ પાછા ઓકે. લેક્ચરમાં. જરૂરથી મળીશું. હમ. ઓકે, જય ઓકે. જિનેન્દ્ર. શુભરાત્રિ, શુભરાત્રિ, શુભરાત્રિ.